વાલિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં 67 ગ્રામ પંચાયત માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જે પૈકી 18 ગ્રામ પંચાયત બિનહરીફને બાદ કરતા આજે રવિવારે 49 ગ્રામ પંચાયત માટે સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદાન સવારે 7 કલાકથી શરૂ કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથક ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ કરાવી હતી। ત્યારે વાલિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોને પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। મતદારો સવારથી લાઈનો લગાવી મતદાન કર્યું હતું, જ્યારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ મતદારોને અગવડ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। આજની લુણા પંચાયતની જે ચૂંટણી યોજાઈ છે તેમાં મતદારોને અગવડ ના પડે તેમજ સ્ટાફને અગવડ ના પડે તે પ્રમાણેની અમે સગવડ કરાવી છે ને ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરીએ છીએ। અત્યાર સુધીમાં દર 2 કલાકે જે અમારા મતદાનના આંકડા આપવાના હોય છે તેમાં સરપંચના 5% અને સભ્યના 5% એમ કુલ 10% મતદાન થયેલ છે। વાલિયા તાલુકામાં 4 સ્થળોએ ચૂંટણી યોજાઈ છે, જેમાં મધ્ય સત્રની ચૂંટણી લુણા, પેટિયા, સાબરિયા તેમજ વોર્ડની ચૂંટણી ડુંગરી ગ્રામ પંચાયતમાં યોજાયેલ છે।